વિશ્વના પટ ઉપર ઘણી બધી નદીઓ આવેલી છે અને આપણા દેશમાં નદીને પવિત્ર માનવામાં આવે છે. વિશ્વમાં આવેલી નદીઓ પોતાની અલગ અલગ વિશિષ્ટતાથી ઓળખાય છે. તો વિશ્વની કેટલીક લાંબી નદીઓ વિશે વાત કરીએ આજના નોલેજ કોર્નરમાં. આપની સાથે હું છું નીરવ વાઘેલા. સૌપ્રથમ વાત કરીએ નાઇલ નદી. નાઇલ નદીને વિશ્વની સૌથી લાંબી નદી માનવામાં આવે છે. નાઇલ નદીની કુલ લંબાઈ 6650 કિલોમીટર છે. વિક્ટોરિયા તળાવને નદીનો સ્ત્રોત માનવામાં આવે છે, જેનો પ્રવાહ ઇજિપ્ત, યુગાન્ડા, ઇથોપિયા, કેનિયા, તાન્ઝાનિયા, રવાન્ડા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, એરિટ્રિયા, બરુન્ડી, સુદાન અને દક્ષિણ સુદાનમાંથી વહે છે. વાદળી અને સફેદ નાઇલ એ નદીની બે ઉપનદીઓ છે. જો કે આપણામાંના મોટા ભાગના લોકો માટે નાઇલ નદી એ વિશ્વની સૌથી લાંબી નદી છે. ત્યાં વિદ્વાનોનો એક વર્ગ છે જેઓ એમેઝોન નદીને આ ખિતાબની સાચી વિજેતા માને છે. નાઇલ અને એમેઝોન જેવી મોટી નદીઓ અસંખ્ય સ્ત્રોતો અને ઘણી મોટી અને નાની ઉપનદીઓ છે. ત્યારબાદ વાત કરીએ એમેઝોન નદી. એમેઝોન નદીની લંબાઈ 6575 કિલોમીટર છે. એમેઝોન નદી નિશંકપણે પાણીના વિસર્જનના પ્રમાણમાં વિશ્વની સૌથી મોટી નદી છે. જો કે વિશ્વની બીજા ક્રમની સૌથી લાંબી નદી તરીકે તેની સ્થિતિ ખૂબ જ વિવાદાસ્પદ છે, કારણ કે ઇજિપ્તની નાઇલ નદીને લાંબા સમયથી આ બિરુદ આપવામાં આવ્યું છે. તાજેતરના 2014ના અભ્યાસનો દાવો કરવામાં આવ્યો છે કે એમેઝોનનું મૂળ કોર્ડિલેરા રૂમિક્રુઝમાં શોધી શકાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ યાંગતેજ નદી, જેની લંબાઈ 6300 કિલોમીટર છે. યાંગતેજ નદી એ વિશ્વની ત્રીજી સૌથી લાંબી નદી છે અને તે એશિયાના સૌથી લાંબી નદીમાં પણ તેનો સમાવેશ થાય છે. યાંગતેજ નદીના તટ પ્રદેશમાં વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ એટલે કે ચીનની 1/3 વસ્તી રહે છે. પરંપરાગત રીતે ચીનની સરકાર તંગગુલા પર્વતોમાં સ્થિત તુઓ ઉપનદીને નદીનો સ્ત્રોત તરીકે ઓળખે છે. નવી માહિતી અનુસાર જો કે યાંગતેજ નદીનો સ્ત્રોત ઝરી હિલમાં સ્થિત છે. ત્યારબાદ આપણે વાત કરીએ મિસિસિપી નદી, જેની લંબાઈ 6275 કિલોમીટર છે. મિસિસિપી, મિઝોરી અને ઝેફરન નદીઓનો સમાવેશ કરતી નદી પ્રણાલીને વિશ્વની સૌથી ચોથી લાંબી નદી પ્રણાલી તરીકે ગણવામાં આવે છે. નદી પ્રણાલી 31 યુએસ રાજ્યો અને 2 કેનેડિયન પ્રાંતોને ડ્રેઇન કરે છે. મિસિસિપી નદી ઉત્તરીય મિનેસોટામાં શરૂ થાય છે, જ્યાં ઇટાસ્કા તળાવ નદીનો સ્ત્રોત હોવાનું માનવામાં આવે છે અને મેક્સિકોના અખાતમાં વહે છે. તો આવી વિશ્વમાં આવેલી નદીઓ વિશે તમે પણ જાણતા હોય તો જણાવો કોમેન્ટમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.